Hello dear students. Again welcome back to another video lecture of chapter number 7 permutations and combinations એટલે કે ક્રમચય અને સંચય. પ્રીવિયસ વિડિયોમાં આપણે ક્રમચયનો અર્થ ડિટેલમાં સમજ્યા હતા. જેમ કે n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓ એક સાથે લેવાના કુલ પ્રકાર બરાબર npr ને સુરેખ ક્રમચય કહેવામાં આવે છે. ઓકે, એન્ડ ભિન્ન વસ્તુમાંથી એક સાથે r વસ્તુની પસંદગી કરવાના કુલ પ્રકારને npr. ઓકે, npr સુરેખ ક્રમચય કહેવામાં આવે છે. ઓકે, તો એના આધારિત સ્વાધ્યાય 7.3 આપણે સ્ટાર્ટ કરીશું. ઓલરાઈટ, ઓકે. સ્વાધ્યાય 7.3 નો પ્રથમ ક્વેશ્ચન, 1 થી 9 અંકોનો ઉપયોગ કરી 1 થી 9 અંકોનો ઉપયોગ કરી ત્રણ અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય જ્યાં અંકોનું પુનરાવર્તન કરવાનું નથી, મતલબ અંકોના પુનરાવર્તન સિવાય. હવે આ જે પ્રશ્ન છે તે તો તમે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર પણ કરી શકો અને ક્રમચયથી પણ કરી શકો. ઓકે, સૌથી ઈઝી મેથડ પડશે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. ઓકે, મેં તમને ફર્સ્ટ વિડિયો લેક્ચરમાં પણ કીધું હતું ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત તમે ઘણા બધા એક્સરસાઇઝ ઘણા બધા પ્રશ્નોમાં એપ્લાય કરી શકો છો. ઓકે, તો ઈઝીએસ્ટ મેથડ છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. તો સ્વાધ્યાય 7.1 તમે કમ્પ્લીટ કર્યું છે તો એનો કોન્સેપ્ટ તમને ક્લિયર છે. ઓકે, તો સૌથી પહેલા 1 થી 9 અંકોનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે કઈ સંખ્યાનો ઉપયોગ કરશું? 1 થી 9. તો સોલ્યુશન અંકોનો ઉપયોગ 1 થી 9. ઓકે, એટલે આમ કુલ 9 અંકોનો ઉપયોગ કરી શકાય. 1 થી 9 માં કુલ 9 અંકો આવે છે. ઓકે, તો આપણે આ 9 અંકોનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો દાખલા મુજબ 3 અંકોની સંખ્યાઓ બનાવવા માટે સૌથી પહેલા આપણે પેટર્ન ફિટ કરશું. ચલો, હવે 9 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની સંખ્યા બનાવવાના છે. 3 અંકોની સંખ્યા બનાવવાની હોવાથી આપણે પેટર્નમાં 3 બ્લોક સિલેક્ટ કરશું. ઓકે, 3 અંકો માટે આટલા આવશે 3 બ્લોક. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એટલે બ્લોકથી જ આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતને ઈઝીએસ્ટ સોલ્વ કરી શકીએ. ઓકે, જ્યાં પુનરાવર્તન સિવાય મતલબ પુનરાવર્તન સિવાય એટલે આ થશે એકમનો અંક, આ થશે દશકનો અંક ને આ થશે શતકનો અંક. પુનરાવર્તન સિવાયનો અર્થ શું થશે કે કોઈ પણ એક સ્થાન પર જે અંક વપરાશે તે અંક બીજા સ્થાન પર વાપરી શકાય નહીં. કમ્પ્લીટ. તો આનો અર્થ થશે પુનરાવર્તન સિવાય. તો આમાંથી આપણે શતકના અંકથી શરૂઆત કરીશું. ઓકે, શતકના અંક પર આપેલા કુલ 9 અંકોમાંથી કોઈ પણ એક અંક તમે વાપરી શકો છો. જેમ કે તમે 1 નો ઉપયોગ કરી શકો છો, અથવા 2 નો ઉપયોગ કરી શકો છો, અથવા 3 નો ઉપયોગ કરી શકો છો, અથવા 9 નો ઉપયોગ કરી શકો છો. એટલે શતકના અંક પર કુલ 9 અંકો તમે વાપરી શકો છો. 9 અંકોમાંથી કોઈ પણ એક અંક વાપરી શકો છો. ઓકે, તો શતકનો અંક 9 અલગ અલગ રીતે ભરી શકાશે. કમ્પ્લીટ. તે જ વસ્તુ આપણે આટલે લખીએ તો શતકના અંક માટે કુલ 9 ભિન્ન રીતે ભરી શકાય. ઓકે, હવે દાખલા મુજબ પુનરાવર્તન સિવાય દશકના અંક પર મતલબ આ શતકના અંક પર કોઈ પણ એક અંક તમે ઉપયોગ કરી નાખ્યો છે. ધારો કે 3 નો ઉપયોગ કરી નાખ્યો, 3 તમે શતકના અંક પર મૂકી દીધો છે. તો દશકના અંક પર 3 સિવાય કુલ 8 અંકોનો ઉપયોગ તમે કરી શકો. કોઈ પણ એક અંક તમે આટલે વાપરી નાખ્યો તો 9 અંકમાંથી એક અંક વપરાઈ ગયો હોવાથી દશકના અંક પર તમે 8 ભિન્ન સંખ્યાઓનો ઉપયોગ કરી શકો છો. ઓકે, તો દશકના અંક પર કુલ 8 ભિન્ન રીતે ભરી શકાશે. કમ્પ્લીટ. દાખલા મુજબ પુનરાવર્તન સિવાય
કારણ કે પુનરાવર્તન સિવાયની પસંદગી હોવાથી. ઓકે, તે જ રીતે ચલો એક અંક આટલે વપરાઈ ગયો શતક નંગ પર, બીજો અંક દશક નંગ પર વપરાઈ ગયો. આપણી પાસે કુલ 9 અંકો છે. 9 અંકોમાંથી 2 અંકો વપરાઈ ગયા હોવાથી એકમના અંક પર કુલ 7 ભિન્ન અંકોમાંથી પસંદગી થશે. ઓકે, તો એકમના અંક પર કુલ 7 અંકો વપરાશે. સો એકમના અંક કુલ 7 ભિન્ન રીતે ભરી શકાશે. ઓકે, આમ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ, ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ પ્રમાણે કુલ 3 અંકોની ભિન્ન સંખ્યાઓ, 3 અંકોની ભિન્ન સંખ્યાઓ બરાબર આ 3 નો ગુણાકાર 9 × 8 × 7. ઓકે, 9 × 8 × 7. ઓકે, સો 8 9 72 × 7, 7 × 14, 7 × 7 49 ને 50. તો કુલ સંખ્યા આવશે 504. ઓકે, આમ 3 અંકોની ભિન્ન કુલ 504 સંખ્યાઓ બનાવી શકાય છે. સમજમાં આવે છે? ઓકે, હવે આ જ દાખલો જો તમારે ક્રમચયના કોન્સેપ્ટ પરથી કરવો હોય, ક્રમચયના મુખ્ય કોન્સેપ્ટ પરથી કરવો હોય તો દાખલા મુજબ તમે જોઈ શકો છો કે 1 થી 9 અંકોનો ઉપયોગ કરી, મતલબ કુલ 9 અંકોમાંથી એક સાથે 3 અંકોની પસંદગી, 9 અંકોમાંથી એક સાથે 3 અંકોની પસંદગી કરવાના કુલ પ્રકાર. તો હવે n વસ્તુમાંથી એક સાથે r વસ્તુની પસંદગી કરવાના કુલ પ્રકાર આપણી પાસે npr છે. તો આ દાખલામાં n ની જગ્યા પર 9 આવશે, r ની જગ્યા પર 3 આવશે. ઓકે, તો એનો અર્થ થશે 9p3. ઓકે, 9p3, 9 અંકોમાંથી એક સાથે 3 અંકોની પસંદગી પુનરાવર્તન સિવાય. જ્યારે પણ npr નો કોન્સેપ્ટ આપણે ઉપયોગ કરશું ત્યાં કન્ડિશન જરૂરી છે કે પુનરાવર્તન થતું નથી. npr જ્યારે પણ તમે લખશો તો તે ગણતરી પુનરાવર્તન સિવાયની જ હશે. તો n વસ્તુમાંથી આ વસ્તુની એક સાથેની પસંદગી એટલે કે 9 અંકોમાંથી 3 અંકોની એક સાથે પસંદગી કરવાના કુલ પ્રકાર 9p3. હવે 9p3 નો અર્થ શું થશે? 9 થી સ્ટાર્ટ કરવાનું, 9 થી ચાલુ કરીશું અને એક ઓછું કરીને કુલ 3 પદ લખીશું એટલે 9 × 8 × 7, 9 × 8 × 7. તો એનો આન્સર આવ્યો 504. ઓકે, એટલે તમે ક્રમચયનો ઉપયોગથી પણ કરી શકશો. પણ શરૂઆતના 7 પ્રશ્નો મેં ગણતરી અનુમાનના સિદ્ધાંત અનુસાર જ કરાવીશ. ઓકે, ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર જ હું તમને આ બધા સમ કરાવવાનો છું. જો તમારે ક્રમચયનો ઉપયોગ કરીને કરવો હોય તો પણ તમે કરી શકો છો. કમ્પ્લીટ ઈઝીએસ્ટ મેથડ પર છે આ પેટર્ન વાળી. આ તો તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચલો બીજો પ્રશ્ન કરીએ. અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? તો દાખલા મુજબ અંકોના પુનરાવર્તન સિવાય એટલે કે પુનરાવર્તન કરવાનું નથી અને કયા અંકોનો ઉપયોગ કરવાનો છે તે તમને આપ્યું નથી. તો આપણે જેટલા પણ અંક આવશે બધા જ અંકોનો ઉપયોગ કરી શકાય. એટલે કુલ 10 અંકો આવશે 0 થી 9. ઓકે, 0 1 2 3 અપ ટુ 9, તેમાં કુલ 10 અંકો આવશે. એટલે 10 અંકોનો ઉપયોગ કરીને 4 અંકોની ભિન્ન સંખ્યાઓ આપણે બનાવવાની છે. ઓકે, દાખલા મુજબ સોલ્યુશન. અંકોનો ઉપયોગ 0 1 2 3 અપ ટુ 9, કુલ 10 અંકો છે. તો દાખલા મુજબ 4 અંકોની ભિન્ન સંખ્યાઓ માટે શરૂઆતમાં આપણે બનાવશું પેટર્ન. પેટર્ન માટે આવશે 4 બ્લોક, પુનરાવર્તન સિવાય 4 બ્લોકમાં આવશે આટલે એકમનો અંક, દશકનો અંક, શતકનો અંક અને હજારનો. ઓકે, હવે દાખલા મુજબ 4 અંકોની ભિન્ન સંખ્યાઓ કીધી છે. શરૂઆત આપણે હજારના અંકથી જ કરીશું.
હજારના અંકથી શરૂઆત કરીશું, કારણ કે હજારના અંક પર તમે કયા અંક મૂકી શકો છો? એટલે તમે 1 મૂકી શકો છો, 2 મૂકી શકો છો, 3 મૂકી શકો છો, અપ ટુ 9 મૂકી શકો છો. શૂન્ય મૂકી શકાય નહીં, કારણ કે પ્રથમ અંક શૂન્ય હશે તો એ 3 અંકોની સંખ્યા બનશે. ઓકે, લાઈક ધીસ. ધારો કે તમે કોઈ સંખ્યા લખો છો આ રીતે, તો આ 4 અંકની સંખ્યા નથી, આ 3 અંકની સંખ્યા છે, કારણ કે પ્રથમ અંક શૂન્ય છે. ઓકે, પરંતુ દાખલા મુજબ આપણે 4 અંકની સંખ્યા બનાવવાની હોવાથી હજારના સ્થાન પર શૂન્ય સિવાય કુલ 9 અંકો તમે વાપરી શકશો. ઓકે, કુલ 10 અંક આપ્યા છે, 10 અંકમાંથી શૂન્ય લઈ શકાય નહીં. ઓકે, એટલે હજારના સ્થાન પર શૂન્ય સિવાય કુલ 9 અંકોનો ઉપયોગ તમે કરી શકો છો, શૂન્ય સિવાય. ઓકે, તો તે જ રીતે લખીએ આપણે હજારના સ્થાન પર કુલ 9 ભિન્ન અંકોનો ઉપયોગ કરી શકાય, કાઉન્સમાં શૂન્ય સિવાય. કમ્પ્લીટ. ચલો હવે આપણે એ રીતે વાત કરશું કે કુલ 10 અંકો છે, 10 અંકોમાંથી એક અંક વપરાય ગયો, 10 અંકોમાંથી એક અંક વપરાય ગયો, કારણ કે શૂન્ય ખાલી પ્રથમ સ્થાન પર નહીં મૂકી શકાય, બીજા સ્થાન પર શૂન્ય મૂકી શકાય. ઓકે, એટલે 10 અંકમાંથી એક અંક વપરાય ગયો હોવાથી શતકનું સ્થાન બાકીના 9 રીતે ભરી શકાશે, કારણ કે કુલ 10 અંક હતા. સમજો, કુલ 10 અંક હતા, એમાંથી એક અંક વપરાય ગયો, પ્રથમ સ્થાન પર શૂન્ય નહીં લેવાય. ઓકે, પ્રથમ સ્થાન પર શૂન્ય નહીં લેવાય, એટલે કુલ 9 રીતે પ્રથમ સ્થાન ભરી શકાય. 10 માંથી કુલ એક અંક વપરાય ગયો તો બાકીના 9 અંકો બચ્યા છે, તો આ 9 અંકોમાંથી કોઈ પણ એક અંક શતકના અંક પર તમે વાપરી શકો છો. ઓકે, તો શતક નું સ્થાન કુલ 9 ભિન્ન અંકોનો ઉપયોગ કરી શકાય. ઓકે, પુનરાવર્તન સિવાય હોવાથી, કારણ કે પુનરાવર્તન સિવાય સિવાયની પસંદગી હોવાથી. ઓકે, ચલો હવે એક અંક આટલે વાપર્યો, બીજો અંક આટલે વાપર્યો, 10 માંથી 2 અંક વપરાઈ ગયા, તો દશકનું સ્થાન કુલ 8 રીતે ભરાશે. તો દશકનું સ્થાન પર કુલ 8 ભિન્ન અંકોનો ઉપયોગ કરી શકાય. અને તે જ રીતે એક આટલે વપરાઈ ગયો, બીજો આટલે વપરાઈ ગયો, ત્રીજો આટલે વપરાઈ ગયો, 10 માંથી 3 અંક વપરાઈ ગયા, તો બાકી રહેશે 7 અંકો. 7 અંકોનો ઉપયોગ તમે એકમના સ્થાન પર કરી શકો છો. ઓકે, તે જ રીતે એકમનું સ્થાન પર કુલ 7 ભિન્ન અંકોનો ઉપયોગ કરી શકાય. ઓકે, સો બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ, ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ સંખ્યાઓ બરાબર 9 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7. ઓકે, હવે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 નો આન્સર તમને ખબર છે 504. ઓકે, તો 504 ગુણ્યા 9, 504 ગુણ્યા 9 તો 45 36, અને આપણે 9 થી ગુણાકાર કરશું, 9 ચોક 36 અને 9 પચાસ 45, તો કુલ 4536 સંખ્યાઓ બનાવી શકાય. એટલે કે દાખલા મુજબ આન્સર આવશે બધા જ અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય 4 અંકની કુલ 4536 સંખ્યાઓ બનાવી શકાય છે. ધેટ્સ ઇટ. વિદ્યાર્થી મિત્રો, સમજમાં આવી છે? સો વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી નાખો. ઓકે, ક્વેશ્ચન નંબર 3. અંકો 1 2 3 4 6 7, જો 5 અંક નથી આપ્યો, 1 થી 7 એમાંથી 5 અંક નથી. 1 2 3 4 6 7 નો ઉપયોગ કરી, એટલે આટલા અંકોનો ઉપયોગ કરવાનો છે. કુલ કેટલા અંક છે? 6 અંકો. આપેલા 6 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય?
ઓકે, તો યુગ્મ સંખ્યા કઈ સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવાય છે તે તમને ખબર હોવું જોઈએ. યુગ્મ સંખ્યા એટલે કે જેનો એકમનો અંક પર યુગ્મ સંખ્યાઓ હોય, યુગ્મ અંક હોય. ઓકે, એટલે કે એકમના અંક પર 0, 2, 4, 6, 8 હોય તેવી સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ કહેવામાં આવે છે. ઓકે, લાઈક આટલે મેં લખું છું યુગ્મ સંખ્યાઓ જેમનો એકમનો અંક પર યુગ્મ અંકો હોય, જેમ કે 0, 2, 4, 6, 8. ઓકે, જેમનો એકમનો અંક પર યુગ્મ અંક હોય, જેમ કે 0, 2, 4, 6, 8 તેવી સંખ્યાઓને યુગ્મ સંખ્યા કહેવાય. ઓકે, તો યુગ્મ સંખ્યાની વ્યાખ્યા આ થશે. એટલે જેટલા અંક તમને આપ્યા છે તેટલા અંકમાંથી કયા અંક યુગ્મ છે તે આપણે એકમના અંક પર મૂકીશું. ઓકે, તો સૌથી પહેલા યુગ્મ સંખ્યા શું છે તે તમને ખબર હોવું જોઈએ. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તેવી સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. તો દાખલા મુજબ સોલ્યુશન આપેલા અંકો, તો અંકોનો ઉપયોગ એટલે કે આપેલા અંકો કયા છે 1, 2, 3, 4, 6, 7. ઓકે, કુલ 6 અંકો આપ્યા છે. ફરી કહું છું, કુલ 6 અંકો આપ્યા છે, 5 અંક નથી. બરાબર, 1, 2, 3, 4, 6, 7 કુલ 6 અંક આપ્યા છે. તો દાખલા મુજબ 3 અંકોની ભિન્ન યુગ્મ સંખ્યા માટે પેટર્ન. ત્રણ અંક હોવાથી 3 બ્લોક કરશો. આ થશે એકમનો અંક, આ થશે દશકનો અંક ને આ થશે શતકનો અંક. ઓકે, પુનરાવર્તન સિવાય. સૌથી પહેલા દાખલા મુજબ યુગ્મ સંખ્યા હોવાથી આપણે એકમનો અંક ભરીશું. તો એકમના અંક પર આમાંથી કઈ યુગ્મ સંખ્યા આવી છે? તો એકમના અંક પર યુગ્મ સંખ્યા 2 આવશે, 2 ઉપયોગ થશે, 4 ઉપયોગ થશે અને 6 નો ઉપયોગ થશે. બરાબર, જે અંક તમને આપ્યા છે 1, 2, 3, 4, 6, 7 તેમાંથી કયા અંક યુગ્મ છે? તો યુગ્મ અંકો 2, 4, 6 એટલે કે આ 3 અંકોનો ઉપયોગ તમે એકમના સ્થાન પર કરી શકો છો. ઓકે, તો દાખલા મુજબ સૌથી પહેલા આપણે એકમનો સ્થાન ભરીશું. તો દાખલા મુજબ એકમના સ્થાન પર યુગ્મ અંકો 2, 4, 6. ઓકે, યુગ્મ અંકો 2, 4, 6 ના ઉપયોગ દ્વારા કુલ ભિન્ન 3 ભિન્ન રીતે ભરી શકાશે. ઓકે, એકમના સ્થાન પર યુગ્મ અંકો 2, 4, 6 ના ઉપયોગથી કુલ 3 ભિન્ન રીતે ભરી શકાશે. ઓકે, એટલે હવે આપણને કુલ 6 અંકો આપ્યા છે. કુલ 6 અંકો આપ્યા છે. કોઈ પણ એક અંક તમે આટલે વાપર્યો. કયો અંક વાપર્યો? 2, ક્યાં તો 4, ક્યાં તો 6. એટલે કુલ 3 રીતે આ સ્થાન ભરી શકાશે. એટલે 6 અંકમાંથી એક અંક વપરાઈ ગયો છે. તો કેટલા અંક બાકી રહ્યા? 5 અંક. તો 5 અંકમાંથી કોઈ પણ એક અંક, 5 અંકમાંથી કોઈ પણ એક અંક તમે દશકના સ્થાન પર વાપરી શકશો. ઓકે, તો બાકી રહેલા 5 અંકોમાંથી કોઈ પણ એક અંક દશકના સ્થાન પર વાપરી શકાશે. ઓકે, તો દશકના સ્થાન કુલ 5 ભિન્ન રીતે ભરી શકાશે. માટે દશકનું સ્થાન કુલ 5 ભિન્ન રીતે ભરી શકાશે. ઓલરાઈટ, ચલો હવે
એક અંક આટલે વપરાઈ ગયો, બીજો અંક આટલે વપરાઈ ગયો, તો બે અંક વપરાઈ ગયા, 6 માંથી બે અંક વપરાઈ ગયા, તો બાકીના 4 અંકો, બાકી રહેલા 4 અંકોમાંથી કોઈ પણ એક અંક તમે શતકના સ્થાન પર વાપરી શકશો. તો માટે શતકના સ્થાન પર શતકનું સ્થાન કુલ 4 ભિન્ન રીતે ભરી શકાશે. સો બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ કુલ સંખ્યાઓ માંગેલી 3 અંકની કુલ યુગ્મ સંખ્યાઓ બરાબર 4 ગુણ્યા 5 ગુણ્યા 3, 4 ગુણ્યા 5 ગુણ્યા 3. ઓકે, સો 5 તારીખ 15 ચોક 60 કુલ 60 સંખ્યાઓ બનાવી શકાશે. ઓકે, આમ દાખલા મુજબ 3 અંકની કુલ યુગ્મ સંખ્યાઓ 60 છે. ધેટ્સ ઇટ. કન્સેપ્ટ વાઇઝ સમજમાં આવે છે બાળકો? ઓકે, ક્વેશ્ચન નંબર 4 કરીએ. અંકો 1 2 3 4 5 નો ઉપયોગ કરી 4 અંકોની કેટલી ભિન્ન સંખ્યાઓ બનાવી શકાય, તેમાંથી કેટલી યુગ્મ સંખ્યાઓ છે. એટલે બે ક્વેશ્ચન છે. પહેલા તો આપણે 4 અંકોની ભિન્ન સંખ્યાઓ બનાવવાની છે અને અંકોનો ઉપયોગ કરવાનો છે 1 2 3 4 5. તો સોલ્યુશન, સૌપ્રથમ અંકોનો ઉપયોગ 1 2 3 4 and 5 કુલ 5 અંકોનો ઉપયોગ કરવાનો છે. કુલ 5 અંકોનો ઉપયોગ કરીને દાખલા મુજબ નંબર 1 બે ક્વેશ્ચન હોવાથી પહેલો ક્વેશ્ચન 4 અંકોની ભિન્ન સંખ્યાઓ માટે પેટર્ન એટલે કે ગોઠવણ, પુનરાવર્તન સિવાય. ઓકે, ચલો આ થશે એકમનો અંક, આ થશે દશકનો અંક, શતકનો અંક અને હજારનો અંક. ઓકે, તો કુલ 5 અંકોમાંથી હજારનો અંકથી સ્ટાર્ટ કરી શકો અથવા એકમના અંકથી સ્ટાર્ટ કરી શકો, ડિપેન્ડ્સ ઓન યુ. ઓકે, તો આપણે એકમના અંકથી સ્ટાર્ટ કરીએ તો એકમના અંક પર 5 અંકોમાંથી કોઈ પણ એક અંકનો ઉપયોગ કરી શકો છો. કમ્પ્લીટ. ઓકે, તો 5 અંકોમાંથી કોઈ પણ એક અંકનો ઉપયોગ એકમના સ્થાન પર તમે કરી શકો છો. ઓકે, આમ એકમનું સ્થાન કુલ 5 ભિન્ન રીતે ભરી શકાશે. ઓલરાઈટ, ચલો તે જ રીતે એક અંક આટલે વપરાઈ ગયો, 5 અંકોમાંથી કોઈ પણ એક અંક વપરાઈ ગયો હોવાથી બાકી રહેલા 4 અંકોમાંથી કોઈ પણ એક અંક દશકના સ્થાન પર તમે મૂકી શકો છો. તો દશકનું સ્થાન કુલ 4 ભિન્ન રીતે ભરી શકાશે. એક અંક આટલે વપરાઈ ગયો, બીજો અંક આટલે વપરાઈ ગયો, 5 માંથી 2 અંક વપરાઈ ગયા, તો બાકી રહેલા 3 અંકોમાંથી શતકના સ્થાન પર 3 અલગ અલગ રીતે ભરી શકાશે. તો શતકનું સ્થાન કુલ 3 ભિન્ન રીતે ભરી શકાશે. ઓકે, એક અંક આટલે વપરાઈ ગયો, બીજો અંક આટલે વપરાઈ ગયો, ત્રીજો અંક આટલે વપરાઈ ગયો, તો 5 અંકમાંથી 3 અંક વપરાઈ ગયા, 2 અંક રહ્યા, તો 2 અંકમાંથી કોઈ પણ એક અંક હજારના સ્થાન પર તમે મૂકી શકો છો. તો હજારનું સ્થાન કુલ 2 ભિન્ન રીતે ભરી શકાશે. આમ કુલ સંખ્યાઓ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. ઓકે, તો 5 ચોક 20, 20 તારી 60, 60 to 120 કુલ 120 સંખ્યાઓ બનાવી શકાય. 4 અંકની કુલ 120 સંખ્યાઓ બનાવી શકાય છે. ઓકે, પ્રથમ ક્વેશ્ચન આન્સર. તે જ રીતે હવે બીજા ક્વેશ્ચન આન્સર 4 અંકોની ભિન્ન યુગ્મ સંખ્યા, 4 અંકોની ભિન્ન યુગ્મ સંખ્યાઓ માટે. યુગ્મ સંખ્યા એટલે ફરી પાછું આ નોટેશન પર ઓબ્ઝર્વ કરો. એકમનું સ્થાનથી આપણે શરૂઆત કરીશું અને એકમના સ્થાન પર યુગ્મ અંકો સૌપ્રથમ મૂકવા પડશે. ઓકે, તો એના માટેની પેટર્ન ચલો આ થશે એકમનો અંક. પુનરાવર્તન સિવાય. તો એકમના અંક પર યુગ્મ અંકો મારે મૂકવા છે. તો એકમના અંક પર યુગ્મ અંકો કયા છે? યુગ્મ અંકો 2 છે અને 4 છે. બરાબર છે.
યુગ્મ અંક 2 છે અને 4 છે, તો આપેલા અંકોમાંથી 2 યુગ્મ અંકો હોવાથી 4 અંકની યુગ્મ સંખ્યા બનાવવા માટે આ 2 અંકોમાંથી કોઈ પણ એક અંકનો ઉપયોગ તમે એકમના સ્થાન પર કરી શકશો. એટલે એકમનું સ્થાન કુલ 2 ભિન્ન રીતે બની શકાશે. ક્યાં તો અંક 2 વાપરી શકો છો અથવા અંક 4 વાપરી શકો છો. યુ ગોટ ઇટ? ઓકે, એટલે એકમનું અંક કુલ ભિન્ન 2 રીતે બની શકાશે. હવે ફરી પાછો કન્સેપ્ટ આપણે આ જ વિચારવાનો, 5 અંકોમાંથી એક અંક વપરાઈ ગયો છે. કયો અંક વાપર્યો છે તમે? ક્યાં તો 2 ક્યાં તો 4. સંખ્યા 2 વાપરી છે અથવા 4 વાપરી છે. સમજમાં આવે છે? એટલે આપણે વિચારશું હવે કેવી રીતે 5 અંકોમાંથી એક અંક વપરાઈ ગયો હોવાથી બાકી રહેલા 4 અંકોમાંથી કોઈ પણ એક અંક દશકના સ્થાન પર તમે મૂકી શકશો. તો દશકનું સ્થાન આમ 4 રીતે ભરી શકાશે. ઓકે, એક અંક આટલે વાપર્યો, બીજો અંક આટલા વાપર્યો, 5 અંકમાંથી 2 અંક વપરાઈ ગયા, બાકી રહેલા 3 અંકોમાંથી કોઈ પણ એક અંક તમે શતકના સ્થાન પર વાપરી શકશો. ઓકે, તો એક અંક આટલે વપરાઈ ગયો, બીજો અંક આટલે વપરાઈ ગયો, ત્રીજો અંક આટલે વપરાઈ ગયો, 5 માંથી 3 અંક વપરાઈ ગયા, તો બાકી રહેલા 2 અંકોમાંથી કોઈ પણ એક અંક તમે હજારના સ્થાન પર વાપરી શકાશો. ઓકે, સો બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ કુલ 4 અંકોની યુગ્મ સંખ્યાઓ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 2. ઓકે, સો 4 તારી 12 ચોક 48. આમ કુલ 48 યુગ્મ સંખ્યાઓ બનાવી શકાશે. તો ફાઇનલી આન્સર દાખલા મુજબ આપેલા અંકોનો ઉપયોગ કરી 4 અંકોની કુલ 120 સંખ્યાઓ બનાવી શકાશે, જેમાંથી 48 સંખ્યાઓ યુગ્મ સંખ્યાઓ હશે. ધેટ્સ ઇટ. ઓલરાઈટ, સો વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી નાખો. ઓકે, ક્વેશ્ચન નંબર 5. 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ. ઓકે, એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ. ઓકે, એટલે એક ચેરમેન અને એક વાઇસ ચેરમેન, એક ચેરમેન અને એક વાઇસ ચેરમેન, આમ 2 વ્યક્તિ પસંદ કરવાના છે. તો 8 વ્યક્તિની એક કમિટી સમિતિમાંથી, ઓકે, 8 વ્યક્તિનો એક કમિટીમાંથી 2 પર્સન સિલેક્ટ કરવાના છે. તેમાંનો એક છે ચેરમેન અને બીજો છે વાઇસ ચેરમેન. સમજમાં આવ્યું છે? એટલે કુલ કેટલા વ્યક્તિ પસંદ કરવાના છે? તો 2 વ્યક્તિ પસંદ કરવાના છે. કેટલા વ્યક્તિમાંથી? 8 વ્યક્તિમાંથી. ઓકે, આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એકથી વધુ પદ સંભાળતી ન હોય, એટલે કે એકવાર એક વ્યક્તિ અધ્યક્ષ તરીકે પસંદ થયો હોય તો તેની ગણતરી ઉપાધ્યક્ષમાં કરવાની નથી. તો કહેવાનો મતલબ પુનરાવર્તન વગર આપણે ગોઠવણ કરવાની છે. ઓકે, હવે આ જ દાખલો જો તમારે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પરથી જો કરવો હોય તો કુલ 2 પસંદગી કરવાની છે, એક અધ્યક્ષ માટે અને બીજો ઉપાધ્યક્ષ માટે. કમ્પ્લીટ પુનરાવર્તન વગર. કમ્પ્લીટ. તો સૌથી પહેલા અધ્યક્ષ ની પસંદગી થશે. હવે અધ્યક્ષ એટલે કે ચેરમેન, 8 વ્યક્તિમાંથી ચેરમેન કેટલા વ્યક્તિ બની શકે છે? તો આપેલા 8 વ્યક્તિમાંથી કોઈ પણ એક વ્યક્તિ ચેરમેન બની શકશે. ઓકે, એટલે આ સ્થાન કુલ 8 રીતે ભરી શકાશે. ઓકે, સમજી લો કે 8 વ્યક્તિ આપ્યા હોય તો ચેરમેન માટે 8 માંથી કોઈ પણ એકની પસંદગી થશે. 8 માંથી કોઈ પણ એકની પસંદગી થશે એટલે અધ્યક્ષ ની પસંદગી કુલ 8 રીતે કરી શકાશે. પુનરાવર્તન વગર, મતલબમાં એક અધ્યક્ષ બની ગયો છે. સમજી લો 8 વ્યક્તિમાંથી એક અધ્યક્ષ બની ગયો તો ઉપાધ્યક્ષ માટે કુલ 7 વ્યક્તિમાંથી એક વ્યક્તિની પસંદગી થશે.
ઉપાધ્યક્ષ માટે કુલ 7 વ્યક્તિમાંથી એક વ્યક્તિની પસંદગી થશે પુનરાવર્તન વગર. એટલે આટલે કોઈ પણ એક પર્સન, કોઈ પણ એક વ્યક્તિ અધ્યક્ષ તરીકે પસંદ થઈ ગયો છે તો ઉપાધ્યક્ષ માટે 7 વ્યક્તિની પસંદગી કરી શકાશે. 7 વ્યક્તિમાંથી કોઈ પણ એક વ્યક્તિની પસંદગી કરી શકાશે. તો કુલ પ્રકાર 8 × 7 બરાબર 56. ઓકે, તો આ થઈ ગયો ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી એનો સોલ્યુશન્સ. ઓકે, હવે આ જ દાખલો જો ક્રમચયથી મારે લખવો હોય તો હું કેવી રીતે કરીશ? 8 વ્યક્તિઓમાંથી એક સમિતિ, 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ એટલે કે 2 વ્યક્તિઓની પસંદગી કરવાની છે. તો દાખલા મુજબ 8 વ્યક્તિઓની એક સમિતિ માંથી 2 વ્યક્તિ કૌંસમાં એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ. ઓકે, 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી 2 વ્યક્તિઓની પસંદગી કરવાની છે. ઓકે, માટે 8 ભિન્ન વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓ પસંદગી કરવાના કુલ ક્રમચયો બરાબર 8/2. ફરી કહું છું, 8 વ્યક્તિઓમાંથી એક સાથે 2 વ્યક્તિઓની પસંદગી કરવાના કુલ પ્રકાર 8/2. તમને ક્રમચયનો કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ. n વસ્તુઓમાંથી એક સાથે r વસ્તુની પસંદગી, ક્રમ એટલે પુનરાવર્તન વગર. ઓકે, તો n વસ્તુઓમાંથી r વસ્તુની પસંદગી કરવાના પ્રકાર. તો 8 વસ્તુઓમાંથી 8 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓની પસંદગી કરવાના કુલ પ્રકાર બરાબર 8/2 થશે. ચલો 8/2 નો કોન્સેપ્ટ 8 થી ચાલુ કરીને 1 ઓછું કરીને મારે 2 બતાવવાના છે. તો 8 × 7 અને 8 × 7 બરાબર 56. તો એનો કુલ પ્રકાર આવશે 56. ધેટ્સ ઇટ. ઓકે, માટે કુલ સમિતિ કુલ 56 રીતે પસંદગી કરી શકાશે. ઓકે, સમજમાં આવે છે? ઓકે, સો વિડિયો પોસ્ટ કરીને નોટ ડાઉન કરી નાખો. ઓકે, permutations ના value based questions, ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 7. તો સૌથી પહેલા આપણે NPR નો આપણે જે કોન્સેપ્ટ જોયો હતો આગલા વિડિયોમાં તે આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. તો n વસ્તુમાંથી r ભિન્ન વસ્તુની પસંદગી કરવાના કુલ પ્રકાર એટલે કે NPR. NPR માટે આપણે 2 સૂત્રો જોયા હતા. પ્રથમ સૂત્ર n ફેક્ટોરિયલ ના છેદમાં n - r ફેક્ટોરિયલ. ઓકે, અને બીજું સૂત્ર n થી ચાલુ કરશું આપણે, એક ઓછું કરીને n × n - 1 × n - 2 અપ ટુ સો ઓન. છેલ્લું પદ આવશે n - r + 1. આપણે આ 2 સૂત્રો જોયા હતા. એનો અર્થ સમજીએ. ધારો કે np4, આનો અર્થ શું થાય? n થી આપણે સ્ટાર્ટ કરીશું, 4 પદ લખીશું. એક પદ આવી ગયું n - 1 બીજું પદ, n - 2 ત્રીજું પદ, n - 3 ચોથું પદ. એટલે એક પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ. ધેટ્સ ઇટ. તો np4 નો કંઈક સૂત્ર આ રીતે તમે મૂકી શકો છો. સમજમાં આવે છે વાત? કન્ફર્મ? ઓકે, ચાલો હવે આપણે પ્રશ્ન 6 સ્ટાર્ટ કરીએ. દાખલા મુજબ n - 1 p3 એટલે કે n - 1 માંથી એક સાથે 3 વસ્તુની પસંદગી, જેમ is 2 એટલે ભાગાકાર np4 = 1/9 આપે છે. ઓલરાઈટ, n - 1 p3 એટલે n - 1 માંથી 3 વસ્તુની પસંદગી છેદમાં np4 એટલે n માંથી 4 વસ્તુની પસંદગી બરાબર 1/9 તમને આપ્યું છે. હવે n - 1 p3 આનું સૂત્ર શું આવશે? n - 1 થી આપણે ચાલુ કરીશું, કુલ 3 પદ લખશું, એક ઓછા કરીને કુલ 3 પદ લખશું. એટલે કે n - 1, ચાલો એક ઓછું કરશું તો n - 2
ત્યારબાદ હજુ એક ઓછું કરશો તો n - 3, n - 1 એમાંથી એક ઓછું કરે એટલે -1 કરશો તો n - 2, એમાંથી એક ઓછું કરે n - 3, ત્રણ પદ થઈ ગયા, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ના છેદમાં np4 એટલે n થી ચાલુ કરીશું, n થી સ્ટાર્ટ કરીશું અને ચાર પદ લખીશું તો n એક ઓછું કરશો તો n - 1, n - 2, n - 3 is equal to 1/9. ઓકે, હવે અંશ અને છેદમાં તમે જોશો કે n - 1 કેન્સલ થઈ શકશે. ઓકે, પરંતુ n - 1 અગર મેં કેન્સલ કરું તો n is not equal to 1 હોવું જોઈએ. ઓકે, કારણ કે n ની કિંમત અગર 1 હોય તો 1 - 1 શૂન્ય થાય અને ઉપર નીચે તે શૂન્ય કેન્સલ નહીં થઈ શકે. ઓકે, તો આ કેન્સલ હું ક્યારે કરી શકું છું કે જ્યારે n નું મૂલ્ય 1 ન હોય તો આપણે એવું સ્વીકાર લઈએ કે n નું મૂલ્ય 1 નથી. તે જ રીતે n નું મૂલ્ય 2 નથી, n is not equal to 2 તો આ કેન્સલ થશે, અને તે જ રીતે n is not equal to 3 હોય તો આ કેન્સલ થશે. ઓકે, એટલે n નું મૂલ્ય 1, 2 અને 3 હોઈ શકે નહીં, તો આ બંને હું કેન્સલ કરી શકું છું. તો 1 ના છેદમાં n બરાબર 1 ના છેદમાં 9 મળશે, તો આના પરથી n બરાબર 9 મળશે. તો દાખલા મુજબ આપણે શોધવાનો છે n, તો દાખલા મુજબ n નું મૂલ્ય આવશે 9. That's it. So these equations. Alright, સમજમાં આવે છે બાળકો? Question number 7 is yes, very very most important. First question, દાખલા મુજબ 5pr એટલે કે 5 વસ્તુમાંથી r વસ્તુની પસંદગી, 5 વસ્તુમાંથી r વસ્તુની પસંદગી. તો એક વાત કન્ફર્મ થઈ ગયું કે r નું મૂલ્ય 5 કે 5 કરતા ઓછું હશે, કેમ કે 5 વસ્તુમાંથી 5 કરતા વધારે વસ્તુ પસંદ ન થાય. ઓકે, એટલે 5p નો મીનિંગ શું થશે? 5 માંથી r વસ્તુની પસંદગી, મતલબમાં r નું મૂલ્ય 5 કે 5 કરતા ઓછું જ હશે. ઓકે, is equal to 2 of bracket 6p r - 1, 6 માંથી r - 1 ની પસંદગી. ઓકે, તો અહીં r શોધવાનો હોવાથી આપણે ફેક્ટોરિયલ ના સેન્સમાં સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે np નું સૂત્ર આવશે n ફેક્ટોરિયલ upon my n minus r ફેક્ટોરિયલ. તો આટલા આવશે 5 ફેક્ટોરિયલ ના છેદમાં 5 minus r ફેક્ટોરિયલ. ઓકે, આઈ હોપ તમને સૂત્ર ખબર હશે. ઓકે, આટલું સૂત્ર મેં લખું છું npr n ફેક્ટોરિયલ ના છેદમાં n minus r ફેક્ટોરિયલ. આ સૂત્રનો ઉપયોગ કર્યો. ઓકે, npr બરાબર n ફેક્ટોરિયલ બાય n minus r ફેક્ટોરિયલ. તો જોઈ શકો છો 5 ફેક્ટોરિયલ upon 5 minus r ફેક્ટોરિયલ is equal to 2 into 6 ફેક્ટોરિયલ divided by આ બેનો તફાવત 6 minus r minus 1 ફેક્ટોરિયલ. ઓલરાઈટ, સમજમાં આવે છે કેવી રીતે સૂત્રનો ઉપયોગ કર્યો? ઓકે, તો આનું સાદુરૂપ આપીએ 5 ફેક્ટોરિયલ ના છેદમાં 5 minus r ફેક્ટોરિયલ is equal to 2 into 6 ફેક્ટોરિયલ by solve the bracket in denominator. છેદમાં આના બ્રેકેટ તમે ઓપન કરશો તો શું થશે? 6 minus r minus minus plus 1 એટલે કે 6 minus r plus 1, 6 plus 1 7. તો આની જગ્યા પર હું લખીશ 7 minus r ફેક્ટોરિયલ. યુ ગોટ ઇટ? સમજમાં આવે છે? ઓકે, હવે આ દાખલામાં આ સ્ટેપમાં કોમ્બિનેશન્સ આપણે એડજસ્ટ કરશું, મતલબ આ ગ્રુપ આપણે એડજસ્ટ કરશું. તો આટલે એક તો અચળ સંખ્યાનો ફેક્ટોરિયલ છે અને બીજું r ની સંખ્યાનો ફેક્ટોરિયલ છે. તો r વાળા પદ એક બાજુ પર આપણે લઈએ અને અચળ પદ બીજી બાજુ પર લઈએ. ફરી કહું છું, આપણે ગ્રુપ બનાવશું, r વાળા પદ એક બાજુ પર, અચળ પદ બીજી બાજુ પર. તો આ 7 minus r ફેક્ટોરિયલ હું આ બાજુ લાવું છું, તો 7 ઓછા r ફેક્ટોરિયલ ના છેદમાં 5 ઓછા r ફેક્ટોરિયલ. મતલબ r વાળા બધા પદ LHS માં મેં લીધા છે અને અચળ પદ 5 ફેક્ટોરિયલ હું નીચે લઈશ, 2 into 6 ફેક્ટોરિયલ by 5 ફેક્ટોરિયલ. કમ્પ્લીટ? આ સ્ટેપ સમજમાં આવે છે? ઓકે, હવે આપણે શું કરશું કે મોટી સંખ્યાનો ફેક્ટોરિયલ ને નાની સંખ્યાના ફેક્ટોરિયલમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. ઓકે, કેવી રીતે? ધારો કે 10 ફેક્ટોરિયલ ને મારે 7 ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરવું હોય, 10 ફેક્ટોરિયલ ને મારે 7 ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરવું હોય તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ પર સ્ટોપ કરીને. ઓકે, 10 ફેક્ટોરિયલ ને મારે 7 ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરવું હોય તો હું આ સૂત્રનો ઉપયોગ કરીશ. ઓકે, તો સમથિંગ લાઈક આ સૂત્રનો ઉપયોગ કરતા મોટી સંખ્યાનો ફેક્ટોરિયલ અને નાની સંખ્યાના ફેક્ટોરિયલમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે? 6 ફેક્ટોરિયલ. આ બંનેમાં મોટી સંખ્યા છે 6 ફેક્ટોરિયલ અને આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે? 7 ઓછા r ફેક્ટોરિયલ. કેવી રીતે ખબર પડશે કે મોટી સંખ્યા છે? r નું મૂલ્ય ધારો કે તમે 1 લઈને પસંદ કરો, r બરાબર 1 લઈને પસંદ કરો તો નીચે આવશે 4 ફેક્ટોરિયલ, ઉપર આવશે 6 ફેક્ટોરિયલ. r બરાબર 1 લેતા તો મોટી સંખ્યા કઈ છે?
7 ઓછા 8 ફેક્ટોરિયલ. તો એને આપણે નાની સંખ્યામાં રૂપાંતર કરશું. ઓકે, એક ઓછું કરીને તો ચાલો 7 ઓછા 8 એક ઓછું કરશો, 6 ઓછા 8 એક ઓછું કરશો, 5 ઓછા 8 સ્ટોપ થાવ એટલે ફેક્ટોરિયલ બાય 5 માઇનસ r ફેક્ટોરિયલ. ઓલરાઈટ, તે જ રીતે 2 ઇન્ટુ, ચાલો આને ઓછું કરશો તો 6 ગુણ્યા 5 પર સ્ટોપ 5 ફેક્ટોરિયલ. તો આ કેન્સલ થશે, આ કેન્સલ થશે. ઓકે, તો આટલે આ મેં કેન્સલ કર્યું. તો એક વાત કન્ફર્મ થઈ ગયું કે આનું મૂલ્ય 5 કરતા ઓછું જશે, કારણ કે આનું મૂલ્ય 5 કરતા વધારે હોય, આનું મૂલ્ય 5 કરતા વધારે હોય તો આ નેગેટિવ થશે. તો એ વસ્તુ શક્ય નથી. ઓકે, તો આ બંને કેન્સલ કર્યું એટલે આટલા આવશે 7 ઓછા r 6 ઓછા r બરાબર 6 દુ 12. ઓકે, હવે આના પછી મેં તમને જે એક મેથડ એક્સપ્લેન કરવા માંગુ છું તે મેથડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા માટે નવી મેથડ છે. ઓકે, હવે આને અગર તમારે સોલ્વ કરવું હોય તો તમે કઈ રીત કરશો? આના કાઉન્સ ખોલી નાખશો તો તમને એક દ્વિઘાત સમીકરણ મળશે. દ્વિઘાત સમીકરણ કરો એટલે r ની બે મૂલ્ય મળશે. ઓકે, r ના બે મૂલ્ય મળશે. બે મૂલ્યમાંથી મે બી એક મૂલ્ય શક્ય હશે, એક મૂલ્ય અશક્ય હશે. ઓકે, તો તમે આ રીત કરતા હતા 10th સ્ટાન્ડર્ડ સુધી, તમે આ રીત કરતા હતા. હવે આપણે નવી રીત કરીએ છીએ. તો 7 ઓછા r અને 6 ઓછા r, તમે આ બંને સંખ્યા જોઈ શકો છો. આ બંને સંખ્યાનો તફાવત કેટલો છે? બંને સંખ્યાનો તફાવત કેટલો છે? 1 છે. મતલબ બંને સંખ્યા કઈ છે? ક્રમિક સંખ્યા છે. 7 ઓછા 8 એમાંથી એક બાદ કરો તો 6 ઓછા 8, એટલે બંને સંખ્યાનો તફાવત 1 છે. ઓકે, તો 12 માંથી તમારે એવી બે સંખ્યા શોધવી પડશે કે જે બંને સંખ્યાનો તફાવત કેટલો હશે? 1 હશે. તો 3 અને 4 જોઈ શકો છો. બંને સંખ્યાનો તફાવત કેટલો થઈ ગયો? 1 થઈ ગયો. 3 ગુણ્યા 4 કમ્પ્લીટ. સમજમાં આવે છે? એટલે આ બે સંખ્યાનો તફાવત 1 હોય તો 12 ના એવા અવયવ પાડો કે જેનો તફાવત 1 હોવો જોઈએ. તો 3 ગુણ્યા 4. ઓકે, એટલે આનું આપણે કોમ્બિનેશન કેવી રીતે સિલેક્ટ કરશું? 7 માઇનસ r 6 માઇનસ r. ઓકે 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 6 માઇનસ r ઓકે. તો જે પ્રમાણે મેં તમને કીધું કે આ બેનો તફાવત 1 છે અને 7 ઓછા r મોટી સંખ્યા છે. ઓકે, તો 12 ના બે ક્રમિક અવયવમાંથી પહેલો અવયવ મેં લઈશ 4 ગુણ્યા 3. મોટી સંખ્યા 4 છે, નાની સંખ્યા 3 છે. એટલે આ 7 ઓછા r મોટી સંખ્યા, તો આટલે પણ મારે સૌથી પહેલા મોટી સંખ્યા લેવી પડે. તો 4 ગુણ્યા 3 હું બાદ કરી શકું છું અને બીજો અવયવ -3 ગુણ્યા -4 એ બેનો ગુણાકારમાં 12 થશે. એટલે બંને ધન, ક્યાં તો બંને ઋણ. ઓકે, અગર મેં બંને ઋણ લઈશ તો -3 ગુણ્યા -4 મારે પસંદ કરવું પડશે. એમાં મોટી સંખ્યા -3 થશે. ઓકે, કારણ કે 4 અને 3 બે સંખ્યાઓ તો મને ખબર છે, પણ બે સંખ્યાનો ગુણાકાર 12 થાય છે. બંને ધન હોય તો પણ ગુણાકાર 12 થશે, બંને ઋણ હોય તો પણ ગુણાકાર 12 થશે. એટલે આના માટે બે પોસિબલ અવયવો છે 4 અને 3, -3 અને -4. એમાંથી સૌથી મોટી સંખ્યા 7 ઓછા 8 છે, તો આમાં મોટી સંખ્યા 4 અને આમાં મોટી સંખ્યા -3. હવે આપણે સરખામણી કરીએ. માટે 7 ઓછા 8 બરાબર 4 અથવા 7 ઓછા r બરાબર -3. જો તમારે નાની સંખ્યા સાથે સરખાવવું હોય તો 6 ઓછા r બરાબર 3 અથવા 6 ઓછા r બરાબર -4. તો આનાથી પણ તમને r નું મૂલ્ય જે આના પરથી મળશે તે જ r નું મૂલ્ય પહેલા પરથી મળશે. કમ્પ્લીટ. ઓકે, ચાલો આના પરથી હવે આને આપણે મૂલ્ય બનાવીએ તો r બરાબર 7 ઓછા 4 3 આવશે અને આના પરથી r નું મૂલ્ય બનાવીએ તો r બરાબર 10, જે શક્ય નથી કારણ કે n બરાબર કેટલો આપ્યો છે? 5 આપ્યો છે. ને તમને ખબર જ છે કે r નું મૂલ્ય n થી ઓછું હોય. ઓકે, એટલે આ n બરાબર 5 છે તો 5 માંથી 10 વસ્તુ પસંદ ના થાય. r બરાબર 10, 5 વસ્તુમાંથી 10 વસ્તુની પસંદગી ન થાય. ઓકે, એટલે r નું મૂલ્ય 5 થી તો નાનું જ હોવું જોઈએ. એટલે r બરાબર 3 શક્ય છે. એટલે આન્સર આવશે r બરાબર 3. ઓકે, સો આન્સર r નું મૂલ્ય આવશે 3. ધેટ્સ ઇટ. ઓલરાઈટ બાળકો, સમજમાં આવી ગઈ મેથડ? ઓકે, તે જ રીતે હવે સેકન્ડ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. સેકન્ડ ક્વેશ્ચન છે 5pr બરાબર 6p r -1. ઓકે, સૌથી પહેલા આપણે n નો આ કોન્સેપ્ટ ઉપયોગ કરીએ. તો 5pr એટલે કે 5 ફેક્ટોરિયલ upon 5 - r ફેક્ટોરિયલ is equal to 6pr એટલે 6 ફેક્ટોરિયલ upon 6 minus r - 1 ફેક્ટોરિયલ. ઓલરાઈટ, therefore 5 factorial by 5 minus r factorial is equal to 6 factorial by, solve the bracket, 6 minus r plus 1,
6 + 1 7 - 8 ફેક્ટોરિયલ એક્ઝેક્ટલી આપણે બાજુમાં કર્યું તે જ છે. ચલો હવે આપણે શું કરશું તો ગ્રુપ બનાવીશું, એક r વાળું ગ્રુપ અને બીજું અચળ પદનું ગ્રુપ. તો r વાળું ગ્રુપ આમાંથી આવશે 7 - r ફેક્ટોરિયલ બાય 5 - r ફેક્ટોરિયલ અને આ બાજુ આવશે 6 ફેક્ટોરિયલ બાય 5 ફેક્ટોરિયલ. તો આ 7 - 8 ફેક્ટોરિયલ હું આ બાજુ શિફ્ટ કરું છું અને 5 ફેક્ટોરિયલ ની શિફ્ટ કરું છું. ઓકે, હવે આમાંથી મોટી સંખ્યા જે હોય તેને નાની સંખ્યામાં આપણે રૂપાંતર કરીશું. આમાંથી મોટી સંખ્યા છે 7 - r ફેક્ટોરિયલ. ઓકે, તો 7 - r, ચલો એક ઓછું કરશું, 6 - r, અગેન એક ઓછું કરશું, 5 - r ફેક્ટોરિયલ by 5 - r factorial is equal to 6 into 5 factorial by 5 factorial. So આ કેન્સલ થશે. તો આટલે મને મળ્યું 7 - r 6 - r બરાબર 6. ઓલરાઈટ, ચલો સેમ તે જ મેથડ જે આપણે બાજુમાં સમજીએ. 7 - r 6 - r તફાવત 1 છે, તો 6 ના એવા અવયવ પાડશો કે જેનો તફાવત 1 હોય. તો 2 × 3 જોઈ શકો છો, 2 × 3 6 થશે. આ બેનો તફાવત 1, તો 6 ના એવા અવયવ પાડો કે જેનો તફાવત પણ 1 જ હોવો જોઈએ. એટલે આની જગ્યા પર પોસિબલ બેઝ આપણે બનાવશું 7 - r 6 - r. ચાલો મોટી સંખ્યા પ્રથમ છે તો 3 અને 2, અને બંને સંખ્યા માઈનસ હોય તો -2 અને -3 બરાબર છે. બંને ધન હોય તો 6, બંને ઋણ હોય તો બી 6 થશે. મોટી સંખ્યા જોડે મોટી સંખ્યાને આપણે સરખાવીશું, એટલે કે 7 - r બરાબર 3 અથવા 7 - r બરાબર -2. આના પરથી r નું મૂલ્ય આવશે 4. ઓકે, અને આના પરથી r નું મૂલ્ય આવશે 9, જે શક્ય નથી કારણ કે n બરાબર આમાં પણ 5 આપ્યો છે. એટલે આન્સર આવશે r બરાબર 4. That's it. Alright, સમજમાં આવે છે? ક્વેશ્ચન નંબર 7 is important, so keep in mind students. વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી નાખો.